તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે અત્યારે ચડી ગયા છીએ એક ધાબે. અને જો તમે જોઈ શકો છો બધી બાજુ કપાસ છે અને વચ્ચે એક ધાબુ છે. એ ધાબુ પર આપણે ચડી ગયા છીએ. આપણે અત્યારે ખતરનાક સ્ટન્ટ કરવાનો છે. એ છે આ જો એક છે તલવાર અને બીજી છે લાકડી. તલવારને આપણે ફેરવવાની છે. એમાંથી બેમાંથી કઈ હારી ફેરે એનો સ્ટન્ટ આપણે કરવાનો છે. તો બનાવી દેજો વિડીયોમાં. કેવી તલવાર કે લાકડી કઈ હારી ફરે છે કોમેન્ટ કરી દેજો. હું આવું છું આને છે ને પેલા હજી બાંધી દેવી પડે નકર હાથમાં બેસી જાય. અને બધી બાજુ સેન્ટરમાં રાખીએ બાંધી દેવાનું એટલે વાગી નહીં આપણને રીતે કરતા. છે ને લાકડી ફેરવી હારી તલવાર ફેરવી નહીં હારી હાચી રહી. આમાં લાકડીમાં તમે ગમે એટલે ફેરવો ને આપો નહીં. આમાં તો છે ને ઘડીક ફેરવો તો હાચી રહી. પરીક્ષાઓ છૂટવા મળે બધી બધી બહુ સાચી રહી. આમાં પરીક્ષા વળી ગયા આપણે લાકડી કેમ ને ભાઈ શરમાય છે. જેવી આવડે એવી ફેરે. હા જમાવટ છે હો. શરમાઈ ગયો. બહુ ખતરનાક સ્ટન્ટ કર્યો છે. વાગતી માથે જ્યારે ઉલાડે ને ત્યાં વાગતી રહી ગઈ છે. ભાજી જો એટલે રહી ગઈ પણ જરી કામ તો રહી ગયું ને તો માથામાં સીધે માથું ઉપર પાછું હેઠે લોખંડનું છે. જોડી ગયો ને તો માથું બધું ફાટી જાય. તો તલવારને લાકડા આપણે હમણાં લીધી છે. બેમાંથી આપણને કઈ સારી ફેરવી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં બીજા લોકમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.